આવી ગયા છીએ સાકરિયાના એકદમ સુંદર હિડન જગ્યા પર. આ છે સાકરિયાનું રિવર જે રામપુરમાં લોકેટેડ છે અને અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યો છે ભજીયા અને ટીકડીનો. તો ભજીયા ખાઓ અને ટીકડી ભેગી ખાઓ અને મરચા અને આપણે પ્રોગ્રામ કરી દીધો છે ગોટાનો. ગરમા ગરમ ગોટા અને ચટણી બનાવી રહ્યા છે જયમીનભાઈ. બાજુ વેદભાઈ ને સળગાવવા માટે મૂક્યા છે. એનું કામ અમે સળગાવવાનું જ છે, બધું સળગાવતો જ રહે છે. અને આ અમારો મોટો બ્લોગર છે. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા, આ મોટા રસોઈયા છે અમારા. પ્રસંગે પણ લેવામાં આવશે. મુન્ના હા કેવું તો ગાડી ને આવડી તેર રાખી કાફી પકડી લેજો. પડવા જેવું થાય ને પકડી લેજો કમ્પ્લીટ. પડી ના જાય. હલે આખો મલાય પડી ના જાય ખાલી. બે ડુંગળી કાપી નાખો બધી. કાફી ડુંગળી તો આપી બધી. એ હરગા ઉપર રાહુલ ભાઈજી સુનિલભાઈ વાસણ ધોઈ રહ્યા છે. બટાકા શું કામ લાગશે થોડા મોટા બટાકા વડા બનાવવાના છે. બટાકા ટીકી બનાવવાની છે એમ. પાણી બનાવવામાં થોડું પાણી ઓછું પડી ગયું, ફરી પાણી નાખી દીધું છે. ગોટા તરવા માટે કઢાઈમાં તેલ નાખી દીધું છે. હવે ગોટા તરવા માટે તેલ ગરમ કરી રહ્યા છીએ. ડુંગળી કાપી રહ્યા છે સુનિલભાઈ. સુનિલભાઈની બોડી બહુ ઉતરી ગઈ લાગે છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. મરચો ફ્રાય કરી રહ્યા છીએ આપણે. મરચો ફ્રાય થઈ ગયો છે. હા, મીઠું નાખી રહ્યો છું. હવે આપણે ગોટા પાડવાના ચાલુ કરી દીધા છે. હવે ગોટા પાડવાના ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. જલ્દી નાખો ને તો મતલબ જલ્દી બનો ને. નજારો બહુ આજુબાજુ બહુ મસ્ત નજારો થયો છે. અને આજે ગોટા ખાવાની પણ બહુ મજા આવશે. ગોટા એટલા સ્વાદિષ્ટ છે કે તેની સ્મેલ જ અલગ આવે છે. બધા મિત્રોએ હળીમળીને કામ કરીને ગોટાનો પ્રોગ્રામ બનાવ્યો છે. બહુ મસ્ત પ્રોગ્રામ થઈ રહ્યો છે. જંગલ જોરદાર થી ઘુસો કમોદી પોણી જાય ઉસા. મીઠું નાખ્યું નહીં. મીઠું નાખ્યું હોય તે ચલો મીઠું નાખી દો ને ઉપર એટલે કમ્પ્લીટ થઈ જાય. બસ થઈ ગયું. રેડી થઈ ગયા છે. વેદભાઈ અને ક્રિશભાઈ બંને હની સિંહ ના સોંગ ઉપર એમને ડાન્સ કરવાના ચાલુ કરી દીધું છે. જોરદાર ડાન્સ કરી રહ્યા છે અને બહુ જ સોંગના અંદર ઉતરી ગયા હોય તેવું લાગે છે. સ્પીકર પડી જશે એ ચિંતા નથી, હવામાં ઉડી રહ્યું છે સ્પીકર. હવે ક્રિશભાઈ અને વેદભાઈ થાકી ગયા ડાન્સ કરીને. હવે નવદીપભાઈનો વારો આવે છે. નવદીપભાઈ ખૂબ સરસ ડાન્સ કરી રહ્યા છે. હવે તો સુનિલભાઈ ને નવદીપભાઈનો વારો છે અને આપણા પાપડ તરાઈ રહ્યા છે. ગોટા બનીને રેડી થઈ ગયા છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે. ચટણી, મરચા, બટાકાની ચિપ્સ, પાપડ, ગોટા અને ડુંગળી. હવે અમારા એક સાથી મિત્ર બોલશે થોડું. Today I am come in Rampur river. So that this area is great and best beautiful. This is a beautiful place in the Sakaria to visit in Sakaria. And I am today located this location and my old friend all this is one everyone to Gota. This is a Gota program and coming start now. જે તો મળીએ આગલા એપિસોડ માં. અહીંયા अब હવે ધબકાતું છે. આગલા એપિસોડ માં મળીએ. જોઈએ છીએ આગળ રવિવાર સુધી કોઈ થાય છે કે નહીં. મેગી તો નહીં એના જેવી આવે. બનાવીશું કંઈક સારું બનાવીશું અને આના જેવી મજા બીજા ટાઈમ મળશે તમને. મળીએ મેગી નો પ્રોગ્રામ. મળીએ નવા બ્લોક માં એમ તો કે મળીએ. રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય રામ રામ રામ. જય શ્રી બ્લોક માં અને પૈસા પોતે 500 કરી દે. આવજો. બાય બાય.
લાઈક કરો.